તો મહુવામાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ લાગ્યા છે। ઘૂંટણના ઓપરેશન દરમિયાન નરસિંહભાઈ ભીલનું મોત થઈ ગયું। વૈદ્ય ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું હતું। ઓપરેશન થિયેટરમાં ઇન્જેક્શન આપ્યા બાદ મોત નીપજ્યું। ઇન્જેક્શનની આડઅસરથી મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। મામલો વણસતા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો છે। પરિવાર મૃતદેહ લેવાની ના પાડી રહ્યો છે। કે નરસિંહભાઈ જે છે ઓફ થઈ ગયા એ મારો ભત્રીજો છે સગો। આ સાહેબ બામણીયા સાહેબને દવાખાને અમે લાવેલા અને ચેતાબેન નામના ડોક્ટર છે લેડીઝ, એમણે એમને ઘેનનું ઇન્જેક્શન આપ્યું। કેટલું આપ્યું, વધારે આપ્યું, ઓછું આપ્યું અમને ખબર નથી। અમારો ભત્રીજો નરસિંહભાઈ હાલીને અંદર ગયો અને મૃત્યુ 10 મિનિટની માલિકા જાહેર થયો। આ અમારો આક્ષેપ છે, બીજો કોઈ આક્ષેપ નથી। ગઈકાલે સાંજે હરસિંહભાઈ ગોવિંદભાઈ ભીલ નામના જે ફકરિયા ગામના દર્દી છે, એમને પગની ઘૂંટીનું ઓપરેશન કરવા માટે અમારી હોસ્પિટલમાં દાખલ કરે છે। કાલે બધા એમના રિપોર્ટ્સ કરેલ, પેશન્ટની બધા રિપોર્ટ્સ નોર્મલ છે। આજ સવારે બપોરે 1 વાગે પેશન્ટને અંદર અમે લોકો ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લીધેલું અને ઓપરેશનમાં દર્શનાબેન છતાં નામના જે અમારા એનેસ્થેટિક છે એમને કમરમાં સોય મારીને ઇન્જેક્શન આપેલું। એ પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટ પછી દર્દીનું બ્લડ પ્રેશર છે લો થયેલું। બ્લડ પ્રેશર લો થયું પછી પેશન્ટ ભાનમાં આવી ગયું। ફરી પાછું મેં દર્દીના સગાને બહાર આવીને સમજાવે કે ભાઈ દર્દીનું આ રીતે બ્લડ પ્રેશર લો છે, જો આગળ પેશન્ટ એકદમ સ્ટેબલ રહેશે તો અમે આગળ ઓપરેશન કરશું, પણ અમે હજી આમાં કોઈ ઓપરેશનની કોઈ કાર્યવાહી કરેલ નથી। ખાલી ઓનલી દર્દીને ઇન્જેક્શન મેળવતું, આ બધું એમના કારણે બધું થયેલ। દર્દીને ઓપરેશનમાં લઈ ગયા અને એને ઓપરેશન કરવાનું હતું। હવે આ દર્દીને આજથી લગભગ 3 મહિના પહેલા એક ઓપરેશન કરેલું છે કે જેમાં ટીબિયાનું ઓપરેશન કરાવ્યું હતું। એ વખતે મેં જ એમને એનેસ્થેશિયા આપ્યો હતો। ત્યાર પછી અત્યારે ફરીથી લીધું, ત્યારે ફરીથી આજે એમના વાઇટલ્સ, એમના બ્લડ ઇન્વેસ્ટિગેશન બધું જ નોર્મલ હતું। એટલે એને મેં સ્પાઇનલ એનેસ્થેશિયા આપવાનું ડિસાઇડ કર્યું અને મેં સ્પાઇનલમાં ઇન્જેક્શન એનાવિન 1.5 ml આપેલું છે અને ઓપરેશન એનેસ્થેશિયા આપ્યાના 10 મિનિટ પછી પેશન્ટનું બીપી ઓછું થાય છે અને પેશન્ટને થોડું પરસેવો થાય છે અને ગભરામણ જેવું લાગે છે। એટલે મેં એમને માટેની ટ્રીટમેન્ટ શરૂઆત કરી અને ફિઝિશિયનને બોલાવ્યા છે અને પછી પેશન્ટના સગાને પણ બોલાવ્યા છે। બીપી વધે એના માટેના ઇન્જેક્શન આપ્યા, સારવાર કરી। બીપી એમનું ઘણું સારું પણ થયું, પેશન્ટ બોલતા પણ હતા અને ફિઝિશિયન આવ્યા, એમણે જોયું કે દર્દીને ઓપરેશન અત્યારે નથી કરવું, આપણે રહેવા દઈએ અને બીપીનું થોડું કંટ્રોલ થાય પછી કરશું। પણ અચાનક જ પેશન્ટને ગભરામણ થઈ અને પેશન્ટ બેભાન થયું અને એની પછીની મેં આગળની સારવાર કરી છે, પણ અમે દર્દીને બચાવી શક્યા નથી।